સુરત બીઆરટીએસની કામગીરી અને જાળવણી સામે ફરી એકવાર ગંભીર અને સવાલ ઊભા થવા પામ્યા છે। ચાલુ બીઆરટીએસ બસમાં અંદરની છતનો પેનલ તૂટી જોખમી રીતે નીચે લટકતો હોવાનો વિડીયો સામે આવ્યો છે। વરસાદી પાણી અને બસની કથળેલી સ્થિતિ કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્રની કામગીરી સામે લોકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે। સુરતના બીઆરટીએસ બસોમાં મુસાફરોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે। જેમાં એક વાયરલ થયેલા વિડીયોમાં ચાલુ બસની અંદરની છતનો પેનલ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે। તેનો ભાગ જોખમી રીતે નીચે લટકતો પણ નજરે પડે છે। વરસાદી પાણી અને બસની કથળેલી સ્થિતિ વચ્ચે મુસાફરોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીઆરટીએસ બસોની યોગ્ય જાળવણી કરવામાં આવી છે કે નહીં, મુસાફરોની સુરક્ષા માટે તંત્ર કેટલું ગંભીર છે તેવા સવાલો પણ હવે ઉઠી રહ્યા છે। સુવિધાઓના નામે મુસાફરો પાસેથી ભાડું વસૂલવામાં આવે છે, પરંતુ જો ચાલુ બસમાં આવી સ્થિતિ સર્જાય તો જવાબદારી કોની? આ વાયરલ વિડીયો લઈને સોશિયલ મીડિયા પર પણ સુરત મહાનગરપાલિકા તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। હવે સવાલ એ છે કે તંત્ર આ મામલે ક્યારે કાર્યવાહી કરશે અને બીઆરટીએસ બસોની જાળવણી અંગે શું પગલાં લેશે?